નમસ્કાર, ટીવી 10 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। અમદાવાદ બાવડા રિક્ષા ચાલકોનું રિક્ષા સ્ટેન્ડની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર સુપ્રત। બાવડા શહેરના રિક્ષા ચાલકો દ્વારા છેલ્લા ઘણા સમયથી રિક્ષા સ્ટેન્ડની સુવિધાની અછતને લઈને સતત મુશ્કેલીઓનો સામનો કરવામાં આવી રહ્યો છે। આ બાબતે રિક્ષા ચલાવતા ચાલકોના પ્રતિનિધિ મંડળે મામલતદારશ્રીને આવેદનપત્ર રજૂ કરી રિક્ષા સ્ટેન્ડ ફાળવવાની માંગ કરી છે। તે છે આ સ્થિતિનું નિવારણ કરવા તાત્કાલિક ચોક્કસ રિક્ષા સ્ટેન્ડ ફાળવવો જોઈએ। આવેદનપત્રમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે જો તંત્ર દ્વારા રિક્ષા સ્ટેન્ડ અંગે તત્કાળ યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે। હવે મારું નામ જયેન્દ્ર ભુભાઈ કોરી પટેલ ઉર્ફ લાલભાઈ, હું બાવરા રિક્ષા એસોસિએશનનો પ્રમુખ છું। અમારી માંગ એવી છે કે અમારા બાવરા સરખેજ જે રૂટ ચાલે છે એમાં જે સાણંદ ચોકડી અને પેટ્રોલ પંપ આગળ જે રિક્ષા અમારે ઊભું રહેવાનું કોઈ જગ્યા નથી, જેથી કરી અમારે અવારનવાર પબ્લિક જોડે માથાકૂટ થાય છે। એના હિસાબેથી અમારે ત્યાં આગળ જગ્યાની માંગ છે, એટલા માટે અત્યારે સ્ટેન્ડ માટે અમે આવેલા છીએ અને મામલતદારને અમે આવેદન આપેલું છે। હું ઠાકોર રાહુલ સંજયભાઈ છું। હું અમે જાતથી રિક્ષા ડ્રાઈવરો છીએ। અમારી માંગણી એટલી જ છે કે બાવળામાં અમારે રિક્ષા સ્ટેન્ડ જોઈએ। રિક્ષા સ્ટેન્ડ નથી એટલે અમે નાગરિકોને તકલીફ થાય છે, પોલીસ વાળાને તકલીફ થાય છે, એ માટે અમને મહેમા દે છે। તો અમારી માંગણી એટલી જ છે, બાવળામાં અમારે રિક્ષા સ્ટેન્ડ જોઈએ। રિક્ષા સ્ટેન્ડ નહીં મળે તો અમે ગાંધીજીના માર્ગે હેડવા તૈયાર છીએ।